નમસ્તે. મને ગર્વ છે કે હું વડોદરાથી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. આપણે બધા જ જાણીએ છીએ કે આજે રાજ્ય અને દેશમાં સોમનાથ મહાદેવ મંદિરના 1000 વર્ષ પૂરા થવાની સોમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આશ્ચર્ય અને નવાઈ એ વાતની લાગે છે કે આજે પણ આપણા દેશના વડાઓ પહેલાંની સરકારને અને પહેલાંના વડાઓને વચ્ચે લાવવાનું ભૂલતા નથી. માન્યું કે એ વખતે જે પણ નિર્ણયો લેવાયા હતા એ મે બી ડિસિઝન વર્સિસ સિચ્યુએશન હોઈ શકે છે, પણ એ પણ તો એક હકીકત છે ને કે જુનાગઢ જે સોમનાથ મહાદેવ મંદિર બન્યું હતું એ જો એ વખતની સરકારે લડત ન આપી હોત જ્યારે પાર્ટીશન થવાનું હતું તો કદાચ એ આપણા દેશનો ભાગ જ ન રહ્યો હોત. તો એટલો જ તો આપણે એમને આપી દઈએ. એ પણ તો એક હકીકત છે ને કે ત્યારે જે દેશના વડાઓ હતા એમને એ વિચાર કર્યો હતો કે જે સરકાર પાસે જે પણ ફંડિંગ છે, જે પણ નાણાં ભેગા થયા છે, જે લોકોના કરથી, લોકોના ટેક્સથી ભેગા થયા છે, તો એ વખતે લોકોને એજ્યુકેશન, હેલ્થ અને વેલફેરમાં વધારે સરકારની જરૂર હતી, સરકારના ફંડિંગની જરૂર હતી, અને એટલા માટે કદાચ એમને એ નિર્ણય લીધો હતો. એ પણ એક હકીકત છે. આપણે કોઈ જ એ વખતના સાક્ષી રહ્યા નથી. ખાલી જે પત્રો બહાર આવે છે અને જે બુક્સ બહાર આવે છે એના આધારે આપણે આપણા અભિપ્રાયો આપી રહ્યા છીએ. પણ મારી સરકાર, નાના મોડે ઘણી મોટી વાત છે, પણ સરકાર પાસે એક જ વિનંતી છે કે આપણે આપણી યુવા પેઢીને જો એ જ થાળી પીરસતા રહીશું કે જે ભૂતકાળમાં થયું હતું, તો પછી આપણે આજમાં એમને શું બતાવવા માંગીએ છીએ? પર્વની ઉજવણી તો આપણે કરી જ રહ્યા છીએ, પણ એની સાથે સાથે આપણે દોષના ટોપલા પણ તો ઢોળી રહ્યા છીએ. જ્યાં આપણે સોમનાથ મહાદેવ મંદિર, જે આપણા 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, એની ઉજવણી કરી રહ્યા છીએ, એની સરજમીનને બચાવવા માટે તે સરકારે કંઈક તો પ્રયત્ન કર્યા હતા ને. નહીં તો ભાગલા વખતે એ કદાચ આપણા ભાગમાં હોત જ નહીં. કૈલાશ પર્વતની જેમ આજે પણ આપણે લડી જ રહ્યા હોત. તો એ જ તો આપી દો. જ્યારે હકીકત બતાવવા નીકળો છો તો પૂરેપૂરી હકીકત બતાવો ને. આ યુવા પેઢી છે, એમનો હક છે, એમનો અધિકાર છે. જો એમને જાણકારી આપીએ જ છે તો પૂરેપૂરી આપીએ. અને ત્યારના સમયના જે પણ સમીકરણો હતા, હું ફરીથી રિપીટ કરું છું, એ ડિસિઝન વર્સિસ સિચ્યુએશન હતા. અને ભગવાન પણ એની જ મદદ કરે છે ને જે પોતાની જાતની મદદ કરે છે. અને ભોળાનાથ તો રાવણને ઓળખવામાં પણ ચૂકી ગયા હતા. એમને તો એની પર બી વિશ્વાસ કરી દીધો હતો. તો પછી આપણે તો સામાન્ય માણસો છીએ. વિચારજો.